અને 2008ની અંદરથી હું ને દેવાંશુભાઈ છૂટા પડ્યા અને મેં અને દેવાંશુભાઈએ ફેશાઇલમાં આવીને પ્રાઇવેટ લિમિટેડ સ્ટાર્ટ કરી. એટલે મિત્ર તરીકે દેવાંશુભાઈ સી મારું ફેમિલી બેકગ્રાઉન્ડની અંદર બિઝનેસ હતી. પપ્પા પોસ્ટમાં જોબ કરતા હતા, પોસ્ટ માસ્ટર હતા. એટલે બિઝનેસ રન કરવા માટે કે કન્સલ્ટન્સી એ હાઈલી પ્રોફેશનલ ફિલ્ડ છે. તો એના માટે કન્ટિન્યુઅસ દેવાંશુભાઈએ મને ગાઈડ કર્યો છે કે ભાઈ એઝ અ પ્રોફેશનલ એક્સપર્ટ શું આપણી ક્વોલિટીઝ હોવી જોઈએ અને શું શું ઇમ્પ્રૂવ કરવાનું છે. અને એઝ અ પાર્ટ ઓફ દેટ જોબ કરતાં માસ્ટર્સ કર્યું હતું. અને એ માસ્ટર્સ મારી ભરવાનું ફોર્મ ફી બધું ડૉક્ટર સંજય યાદવ જે છે એસવીએનટીના પ્રોફેસર, એ મારું ફોર્મ પણ એ જ ભરી આવ્યા હતા, મારી ફી પણ એ જ ભરી આવ્યા હતા કે ભાઈ તું માસ્ટર્સ કરી લે એમ. ત્યાર પછી 2009ની અંદર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનું બૂમ સ્ટાર્ટ થયું 2005થી. તો સંજયભાઈ અને દેવાંશુભાઈને એડવાઇસ કર્યું કે પીએચડી કરી લો તમે આમાંથી એમ. અને પછી મેં રજીસ્ટર કરાવ્યું પીએચડીની અંદર. પોઈન્ટ ઇઝ દેટ કે સારા મિત્રોનો સપોર્ટ હોવો બહુ જરૂરી છે. એ સિવાય અનકન્ડિશનલ સપોર્ટ માટે મારા અહીંયા મિત્ર છે મુન્નાભાઈ અને હિરલ, જે તમે ઓળખો છો. અમે લોકો છેલ્લા 30 વર્ષથી સાથે છીએ અને લાઈક ફેમિલી, મોર દેન અ ફેમિલી. કદાચ મારા સગોભાઈ તો પૂનામાં છે, ફ્રિકવન્ટલી મળતા નથી. અમે મુન્નાભાઈ, સંદીપભાઈ થોડા શાય છે, ઓછા છે, એટલે કદાચ તમને પણ ઓફિસમાં આવે તો બહુ ઓછા મળતા હશે. પણ મુન્નાભાઈ ને હિરલભાઈને તો કહેવા જેવું જ નથી કે હવે. તો સફળ થવા માટે અને લાસ્ટ વીક આપણે હમણાં સેટરડે સેશન કર્યું હતું કર્મવીર ભટ્ટ, જેને કુદરત પ્રત્યે પ્રેમ કરતા મને શીખવ્યું, આઉટડોર એક્ટિવિટી કરતા મને શીખવાડી, ટ્રેકિંગ, અને મને ઇન્સ્પાયર કર્યો લિટરલી કે ભાઈ આ તારે કરવું જોઈએ. તો સાયકલિંગ કરતો થયો, ટ્રેકિંગ કરતો થયો, એ કર્મવીરભાઈના લીધે. અને બાકી સપોર્ટ માટે હિરલભાઈ, મુન્નાભાઈ, મારી દીકરીના મારે લગ્નની અંદર બધી જ કામગીરી હિરલભાઈ અને એમની પત્ની જુલી એમણે સંભાળી છે. અમારા કરતાં વધારે કામ એમણે બંને જણાએ કર્યું છે. સો લાઈક ધીસ ફેમિલી અને એક્સટેન્ડેડ ફેમિલી વોટ વી કોલ, મારા સંદીપ બકુલેશભાઈ, પ્રીતિબેન અને નેક્સ્ટ સંજય યાદવ સર અને કર્મવીરભાઈ, આપણા ઉપેન્દ્ર તરવાડી સર, જે આજે